ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ કોઈ પણ તબીબી સંસ્થા હોય, એટલે તમે એલોપેથી પ્રેક્ટિસ કરતા હોય, હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા હોય, યુનાની પ્રેક્ટિસ કરતા હોય કે આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા હોય, તમે દર્દીની સર્જરી, સારવાર, નિદાન બધું કરવાના સંભાળ રાખતા હો, તો આ એક્ટ હેઠળ તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને જો રજીસ્ટ્રેશન નહીં કરાવો તો ₹10,000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીનો દંડ સરકાર દ્વારા થઈ શકે છે. તો મિત્રો, આ બાબત આખી શું છે એવું તમને જણાવું. તો આ બાબત એવી છે કે દરેક જેટલા પણ મેડિકલ પ્રેક્ટિશનરો છે એમણે આ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે જે લોકો ક્વોલિફાઈડ તબીબ છે અથવા ક્વોલિફાઈડ એમના હોમિયોપેથિક, આયુર્વેદિક કે યુનાની પ્રેક્ટિસ કરે છે, એ લોકોએ પોતાના ક્લિનિક છે, હોસ્પિટલ છે, લેબોરેટરી છે, એ તમામ વસ્તુનું રજીસ્ટ્રેશન ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ કરાવવું જરૂરી છે. અને આના માટે એક વેબસાઇટ આપેલી છે, એ વેબસાઇટ ઉપર તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને તમે કાયમી અને ટેમ્પરરી રજીસ્ટ્રેશન કરાવી શકશો. આ વેબસાઇટ કઈ છે એ મેં તમને અહીંયા આપેલી છે. અને બને એટલું જલ્દી, આમ તો માર્ચ મહિનામાં 12 માર્ચની ડેડલાઇન આપેલી છે, તો બને એટલું જલ્દી તમે એનું રજીસ્ટ્રેશન કરાવી દો અને સરકારી કાર્યવાહીથી બચો. નહીંતર સરકાર તમારી સામે આકરા પગલા લઈ શકે છે અને કોઈ ત્રાહિત વ્યક્તિ પણ તમારી સામે ફરિયાદ કરી શકે છે. તમામ ડોક્ટરો અથવા જે મેડિકલ પ્રેક્ટિશનરો છે એને આ ખાસ વાત ધ્યાનમાં લેવાની છે.